ઈસબગુલના ફાયદાઓ તો અનેક છે, પરંતુ એને કઈ વસ્તુ સાથે અને કયા સમયે લેવાથી શું ફાયદો મળશે ને એ જાણવું હોય તો આ રીલને સ્કીપ ના કરતા. પણ હા, રીલને એન્ડ સુધી જોતા પહેલા અમારા પેજ યોગાકૃતિને ફોલો જરૂર કરી દેજો. તો તમને જાણીને નવાઈ લાગશે કે ઈસબગુલ એકમાત્ર એવી વસ્તુ છે જે કબજિયાત અને ડાયરિયા બંને વસ્તુ માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો સૌથી પહેલા તો જો તમને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની સમસ્યા હોય ને તો 1 થી 2 ચમચી ઈસબગુલ હુંફાળા પાણીમાં ભેળવીને રાતના સૂતા પહેલા લેવું જોઈએ. હવે બીજું, જો તમને ડાયરિયાની સમસ્યા હોય ને તો ઈસબગુલને દહીં સાથે લેવાથી ખૂબ ફાયદો થાય છે. એટલે 1 વાટકી દહીંમાં 1 થી 1.5 ચમચી ઈસબગુલ મિક્સ કરીને પીવાથી એ સ્ટૂલને ફોર્મ થવામાં મદદ કરે છે અને દહીં ગટ ફ્રેન્ડલી હોવાથી પણ ફાયદો રહે છે. ત્રીજું, જો તમને એસિડિટીની સમસ્યા હોય ને તો ઈસબગુલને ઠંડા દૂધ સાથે લેવાથી એસિડિટીમાં પણ ફાયદો રહે છે. ચોથું, જો તમારે ડાયાબિટીસ મેનેજ કરવામાં ઈસબગુલ ઉપયોગમાં લેવું હોય તો જમ્યા પહેલા લેવું વધારે હિતાવહ છે, કારણ કે એમાં રહેલું જે સોલ્યુએબલ ફાઈબર હોય ને એ કાર્બોહાઈડ્રેટનું એબ્ઝોર્પ્શન ધીમું કરે છે, જેથી તમને જમવાથી તરત જ આવો ગ્લુકોઝનો કોઈ સ્પાઇક નથી આવતો. અને પાંચમું, જો તમારે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ઈસબગુલની મદદ જોઈતી હોય તો જમ્યા પછી ઈસબગુલ લેવું વધુ હિતાવહ છે, કારણ કે તેમાં રહેલું ફાઈબર જે બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ હોય ને એને બાઇન્ડ કરીને બોડીની બહાર નીકળવામાં હેલ્પ કરે છે. પરંતુ હા, ઈસબગુલ ઉપરમાંની એકેય વસ્તુની સચોટ દવા નથી. જો તમને કોઈ પણ વસ્તુની પ્રોબ્લેમ વધારે લાગે તો તમારે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લેવી જોઈએ અને દવાઓ પણ શરૂ કરવી જ જોઈએ. તો હવે આ વિડીયોને જલ્દીથી સેવ કરી લો અને તમારા બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપ સાથે શેર કરી દો.